તો હેલો ફ્રેન્ડ્સ, હું છું ઋતિક. તો આજે અમે જવાના છે ફરવા માટે. તો ક્યાં જવાના છે એ તો નથી ખબર. તો ચાલો આપણે ગાડી જઈએ અને પછી ડિસાઈડ કરીએ. તો ફાઇનલી આપણી ગાડી સાથે લાગી ગયા છે રેનકોટ, આ છે ચશ્મા અને આ છે કપડાં. આપણે ત્યાં નાહવાનું પણ છે અને ફાઇનલી આ પણ તૈયાર થઈ ગઈ છે. લેટ્સ ગો. તો ફાઇનલી આપણે નીકળી પડ્યા છે. આપણે જવાનું છે વાંગણ ધોધ, જે વાંસદાથી 11 કિલોમીટરની દૂરી પર છે. તો અમે પણ નથી જોયું, અમે પણ પહેલી વાર જ જઈએ છીએ. તો ચાલો આપણે જઈએ, કેવું છે તે જોવા. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ વ્યારા ભારત પેટ્રોલ પંપ પર. અહીંયાથી આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવીને પછી નીકળવાનું છે. તો ફાઇનલી આપણી ગાડીમાં પેટ્રોલ ભરાવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. તો મળીએ આપણે આ ગાડી. તો ઉનાઈથી આ ગાડી જતાં અમને રસ્તામાં લાગ્યો વરસાદ. તો અમે તે ઊભા રહી ગયા રેનકોટ પહેરવા માટે. તમે જોઈ શકો છો, રેનકોટ પહેરીને જાદુ બની ગયા છે. વિચાર્યું હતું કે મસ્ત મજાના ફોટા પાડીશું, પણ આ સાઈડ તો વરસાદ ફૂલ છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પહોંચી ગયા છે વાંસદા ચોકડી. તો વાંસદા ચોકડીથી અમે બપોરે કંઈ જમવા માટે અહીંયાથી પાર્સલ લેવાના છે. તો પાર્સલ લઈને પછી આપણે જઈએ. તો ફાઇનલી વાંસદા ચોકડી પર ઊભા છે. આ વાંસદા ચોકડી છે ત્યાં, અને અહીંયાથી આપણે પાર્સલ લેવાનું છે. તો પાર્સલ લઈને પછી આપણે જવાનું છે અગાડી. આપણે કઈ બાજુ જવાનું છે તમને કહી છું મેં. સાપુતારા વઘઈ રોડ પર જવાનું છે. તો આપણે એ સાઈડ જવા લાગ્યા છે. તો અગાડી મસ્ત મજાનો અહીંયા હોટલ છે, તે હું તમને બતાવું છું. ડાંગી હોટલ. તો જોઈ શકો છો, ફાઇનલી આ હોટલ આવી ગઈ છે, ડાંગી હોટલ. જો તમે સાપુતારા કશી પણ જતા હોય તો અહીંયાની મુલાકાત જરૂરથી લેજો. તો અગાડી આવીને અહીંયા એક ચોકડી જેવી પડે છે. અમે અગાડી નીકળી ગયા હતા, પણ આપણે આ બસ સ્ટોપ પાસેથી વળવાનું છે. અહીંયા સાફ બોર્ડ મારેલું જ છે, મોહવાસ. તો અહીંયાથી આપણે અંદર નીકળવાનું છે. અંદર ગયા પછી આપણે એક આંખની હોસ્પિટલ આવે છે, ત્યાંથી આપણે ડાબી સાઈડ જવાનું છે. એટલે આપણે સીતાપુર કે ક્યાં પહોંચી જઈશું. ત્યાંથી પછી આપણે હજુ 10 કિલોમીટર જેવું કાઢવાનું છે. તો ચાલો જઈએ આપણે હજુ અગાડી. તો ફાઇનલી 1 જેવો વાગવા આવ્યો છે, અને આપણે જોઈ શકો છો બોર્ડ વાંગણ ધોધ પણ કંઈ છે, અને અહીંયા તો આકડા ધોધ લખેલો છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. ને વરસાદમાં પણ મેં તમને વિડીયો શૂટ કરતો હતો, તો જરાક કેમેરામાં પાણી ઘૂસી ગયું છે. તો જરાક સાફ થઈ ગયું પછી પાછો તમને બતાવું છું. તો મળીએ આપણે સીધા ગાડી પાર્કિંગ કરીશું ત્યાં. તો ફાઇનલી ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને આપણે ચાલતા નીકળી પડ્યા છે. તો ગાડી બોર્ડ પણ મારેલું છે, વાંગણ ધોધ.
તરફ જવાનો રસ્તો. તો આપણે અહીંયાથી પેદલ ચાલતા જવાનું છે. તો ચાલો જઈએ આગળ. તો ફ્રેન્ડ્સ 1 કિલોમીટર જેવું ચાલવાનું થયું હતું અમારું, અને ફાઇનલી આપણા લોકેશન પર આપણે પહોંચી ગયા છે, વાંગણ ધોધ. તો મસ્ત મજાનો નજારો છે, સુંદર જોવાનું છે. તો તમે પણ આવીને જોજો. અમે પણ પહેલી વાર આવ્યા, પણ અમારું દિલ ખુશ થઈ ગયું અને ગમ્યું અમને પણ. અને સરસ મજાની આ રસ્તો બનાવેલો છે નાનકડો, અને જોઈ શકો છો તમે ફાઇનલી વાંગણ ધોધ. તો ફ્રેન્ડ્સ, નીચે તો તમને બતાવ્યું, પણ આનાથી હજુ ઉપર પણ જવાનું છે, અને ઉપર પણ ધોધ જેવું પડે છે. તો આપણે જઈએ ઉપર. જગ્યા તો ફ્રેન્ડ્સ, આ ઉપરનો નજારો જોઈ શકો છો. અહીંયા અમે દુકાન પર ઊભા હતા. અને નીચે આવી ગયા પાછા. તો થોડું પલાઈ લઈએ. અમે સ્પેશિયલ કપડાં લઈને પણ આવ્યા હતા નાહવા માટે, પણ અહીંયા નાહી લઈ પછી બહુ ઠંડી લાગે. ઘણા જણાને અમે જોયું, તો બસ થોડું અમે પહેલાં લીધું. અમારા હાથે એક જણ છે પણ એ વિડીયોમાં નથી આવતો, તો અમે બે જ આવતા છે. તો મળ્યા આગળ. તો ફ્રેન્ડ્સ, થોડુંક નાહી લઈને અમે નીકળી પડ્યા છે રિટર્ન. જોઈ શકો છો ગાડી છે ને, આ અમારા સાથે જ આવી છે, પણ વિડીયોમાં ન આવવા કહી, તો પણ મેં થોડું ટાઈમે વિડીયો લઈ લીધો છે. તો જઈએ છીએ આપણે રિટર્ન. તો મળીએ આપણે સીધા ગાડી પાસે.
ફાઇનલી જોઈ શકો છો અહીંયા કાદવ પણ થાય છે અને આ ભાઈ શું કરે છે, સાફ કરે છે મેરા. આ સાઈડ પર સાફ કરે ને પાળ પર. તો કોને કોને રોપવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કોમેન્ટમાં જણાવજો. અમારે તો રોપાઈ ગયું છે એટલે અમે ફરવા આવ્યા છીએ. તો મળીએ આપણે આ ગાડી. તો ફ્રેન્ડ્સ થોડીક ગાડી હાંકી અને પાર્સલ યાદ આવી ગયું. જે આપણે પાર્સલ લાવેલું હતું એ અમારું જમવાનું છે. તો બસ ફાઇનલી અહીંયા મસ્ત મજાની જગ્યા હતી, દુકાન હતું અને બંધ હતું. તો અમે બહાર જ બેસી ગયા છીએ, થોડુંક જમી લઈએ અને પછી નીકળીએ અગાડી. તો ફ્રેન્ડ્સ આ રોડ કયો છે તમે કોમેન્ટમાં જણાવજો. અને આ રસ્તા કોને વાંદરા હેરાન કરતા છે આવેલા ત્યારે એ પણ જણાવજો. અને કોને કોને જોવા મળ્યા એ પણ જણાવજો. આ જોઈ શકો છો તમે વિડીયોમાં, તમને હું બતાવી દઉં છું. આટલા બધા છે કે ના પૂછવાની વાત. તો ચાલો આપણે જઈએ જો આ ગાડી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ફેમસ જગ્યાએ આવી ગયા છે, જે ચાકદારામાં છે, મિની કેફે. જોઈ શકો છો ચીકુ તો મેગી ખાવા માટે રેડી છે. અને હું તો ખાઉં જ નહીં, પણ પહેલી વાર ખાઉં છું, કેમ કે આ જગ્યા ઘણી ફેમસ છે. તો જોઈએ આપણે હવે મેગી કેવી બનાવી રહ્યા છે તે ટ્રાય કરીએ. તો ફાઇનલી મેગી આવી ગઈ છે. તો મેગી ખાઈને પછી ઘરે જવા માટે નીકળવાની છે. તો ફાઇનલ આપણને ટાઈમ પણ અહીંયા થઈ ગયો છે 5:30 જેવો. તો ચાલો નીકળવાનું છે આપણે ખાઈને ઘરે જવા માટે. અને ફાઇનલી 6:10:26 આપણે આવી ગયા છે ચીકુના ગામમાં, સિંગીમાં. તો સિંગીમાં આપણે ફાઇનલી આવી ગયા છે. તો બસ આજનો બ્લોગ બહુ લાંબો ના કરતા આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય. અને ફાઇનલી એક કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ, શેર. તો મળીએ આવા જ વિડીયો સાથે.